તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમને વિગતે જણાવીશું કે શા માટે આખરે યુવાનો ફોનની બાબતમાં સ્માર્ટનેસના બદલે મંદબુદ્ધિને પસંદ કરી રહ્યા છે. વિશ્વાસ રાખો, આ નિર્ણય પણ ખૂબ જ સ્માર્ટ છે. તમે ડંબ લોકો વિશે સાંભળ્યું હશે, પણ ડંબ ફોન વિશે સાંભળ્યું છે? ડંબ વ્યક્તિના અનેક અર્થ થાય, જેમ કે મંદબુદ્ધિ, અજ્ઞાની, મૂરખ, બોલવાની શક્તિ વિનાની વ્યક્તિ. જો કે અમારે વાત ડંબ ફોનની કરવાની છે. અત્યારે દુનિયાભરના યંગસ્ટર્સમાં ડંબ ફોનનો ક્રેઝ છે અને યંગસ્ટર્સ સ્માર્ટફોન છોડીને ડંબ ફોન તરફ વળી રહ્યા છે. સામાન્ય માન્યતા એવી છે કે યંગસ્ટર્સને સ્માર્ટફોન વિના ન જ ચાલે, પણ આ માન્યતા સાવ ખોટી છે. યંગસ્ટર્સમાં ડંબ ફોનનો ક્રેઝ વધતા માર્કેટમાં તેજી સાથે ડંબ ફોનનું વેચાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ ડંબ ફોન તરફ વળી રહ્યા છે તેના કારણો પણ છે. આ કારણોની વાત કરતા પહેલા ડંબ ફોન શું છે એ સૌથી પહેલા સમજવું પડે, જેથી આપને વિગતે ખ્યાલ આવે કે આપની પાસે પહેલાં પણ કંઈક આવો ફોન તો હતો જ. મૂળભૂત હેન્ડસેટ અથવા ફીચર ફોનમાં બીજા બધા સ્માર્ટફોન કે આઈફોનની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત કાર્યક્ષમતા હોય છે, પણ સાવ ડબ્બા ફોન નથી હોતા. હવે શું છે ડંબ ફોન એ પહેલાં એકવાર સમજી લઈએ. આપણે જેને ડબલું કહેતા હતા એવો સાદો ફોન જે સાવ સાદો છે એને ડંબ ફોન કહેવાય છે. સરળ કીપેડવાળા ફોન એટલે ડંબ ફોન. સ્માર્ટફોનના આગમન પહેલાં તેનો તમે અને હું બધા ઉપયોગ કરતા હતા. ઓછી સુવિધાઓ ધરાવતા ડંબ ફોનની બજારમાં ખૂબ અને ધૂમ ડિમાન્ડ છે. ડંબ ફોન અથવા ફીચર ફોન એક બેઝિક સેલ્સ ફોન છે અને ડંબ ફોનમાં હોય છે ઇન્ટરનેટ. સ્માર્ટફોન જેવા જ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ નોટિફિકેશન્સની સવલત નથી. ડંબ ફોન પર સામાન્ય રીતે ફક્ત કોલ્સ અને SMS કરી શકાય છે. રેડિયો સાંભળી શકાય અને ફોટો પણ લઈ શકાય છે. ડંબ ફોન જૂની ટેકનોલોજી પર આધારિત ફોન છે, પણ અત્યારે ડંબ ફોનની ડિમાન્ડ કેમ વધી છે એ પણ અમે આપને સમજાવીશું. સ્માર્ટફોન આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. એકલા ભારતમાં જ દર વર્ષે લગભગ 70 કરોડ સ્માર્ટફોન વેચાય છે. પણ લોકો હવે સ્માર્ટફોનના બદલે ડંબ ફોન તરફ વળ્યા છે, જેમ તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો. આ ડંબ ફોનમાં કોલ કરી શકાય અને ટેક્સ્ટ મેસેજ પણ કરી શકાય, જેમ આપણે બધા પહેલાં કરતા હતા. હવે એવી મૂળભૂત સવલતો ધરાવતા ડંબ ફોનમાં સ્માર્ટફોનની કહેવાતી સ્માર્ટ સુવિધાઓનો અભાવ છે. જો કે ઘણી ટોચની કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન કંપનીઓ જૂના ફીચર ફોનની સરખામણીમાં દાયકા પહેલાં મળતા હતા તેના કરતાં અલગ ફીચર્સ ડંબ ફોનમાં આપે છે. અત્યારે બજારમાં મળતા ડંબ ફોનમાં 4G કનેક્શન, યુઝર ફ્રેન્ડલી ઇન્ટરનેટ અને સારા કેમેરા સહિતની સવલતો આપે છે. સ્માર્ટફોનની સરખામણીમાં ડંબ ફોન 5 રીતે ફાયદાકારક છે, જે અહીં સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. સૌથી મોટો ફાયદો એ કિંમતનો. સૌથી મોટો ફાયદો કિંમતનો છે, કારણ કે ભારતમાં એવરેજ સ્માર્ટફોનની કિંમત તમે બહાર લેવા જાઓ તો 15,000 રૂપિયામાં મળે, પણ ડંબ ફોન 1,500 રૂપિયામાં તમારા ખીચામાં આવી જાય અને તમારા ખીચામાંથી જાય ફક્ત 1,500 રૂપિયા. જનરેશન ઝેડ પાસે બહુ રોકડા ન હોય એટલે એ ડંબ ફોન તરફ વળે. અમેરિકા સહિતના દેશમાં ડંબ ફોનની કિંમત $20 છે. ફોનમાં લાંબી બેટરીની આવરદા એટલે જલ્દી બેટરી ઉતરવાનું કોઈ ટેન્શન નહીં. ડંબ ફોનમાં પ્રાઇવસી અને સિક્યુરિટી પણ છે. વારંવાર ફોનની ખરીદી પાછળ રૂપિયા નથી ખર્ચવા પડતા અને એક ફોન ચાલે છે એ પડી જાય છતાં પણ ચાલુ રહે છે. પણ સ્માર્ટફોનનું વળગણ
એ વધી ગયું છે. સ્માર્ટફોનમાં પર્સનલ ડેટાને જાહેર કરતી એપ્લિકેશન સ્માર્ટફોન યુઝર્સની જાસૂસી પણ સરળતાથી થઈ શકે છે. સિક્યુરિટીની રીતે પણ સ્માર્ટફોન ખતરનાક છે. સ્માર્ટફોનના કારણે સમય ખૂબ વેડફાય છે. માનસિક રીતે પણ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. હવે આખા સ્માર્ટફોનનું વળગણ કેવી રીતે વધ્યું છે અને એની સામે આ ડમ્બ ફોન જે તમે મારી બાજુમાં જોઈ રહ્યા છો એમાં તફાવત શું છે એ પણ અમે આપને સમજાવીશું. 1998 પછી જન્મેલા લોકોની જનરેશનને ઝી જનરેશન કહેવામાં આવે છે, ઝેડ જનરેશન કહેવામાં આવે છે. અને આ જનરેશનમાં સ્માર્ટફોનનું વળગણ ખૂબ છે. જેન જી પોતાના માનસિક સ્વાસ્થ્ય માટે છોડી રહી છે સ્માર્ટફોન. તેમને લાગી રહ્યું છે કે આ સ્માર્ટફોનમાં તેમની સ્ક્રીન ટાઈમ છે એ વધુ જાય છે. જેન જી સ્માર્ટફોનના સ્ક્રીન પર દિવસમાં લગભગ 7.2 કલાક વિતાવે છે. જનરેશન એક્સ એટલે કે તેમની આગળની પેઢી સ્ક્રીન પર વિતાવે છે 6.2 કલાક. જેન જીનો સમય જેન એક્સ કરતાં લગભગ 1 કલાક વધુ પડતા સ્ક્રીન સમયથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન થાય છે. બાળકો અને યુવાનોને ડિપ્રેશનના જોખમમાં પણ તે મૂકી દે છે. આ ઉપરાંત બેઠાડું જીવન થઈ જવાનું, સ્થૂળતાનું પણ જોખમ રહે છે. આ કારણે ટીનેજર્સ પણ સ્માર્ટફોન છોડીને ડમ્બ ફોન તરફ વળી રહ્યા છે. યંગસ્ટર્સનું પ્રમાણ વધારે છે. નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશનના 2023ના રિપોર્ટ પ્રમાણે ટીનેજર્સ દરરોજ લગભગ 237 નોટિફિકેશન મેળવે છે અને તેમના સ્માર્ટફોન પર લગભગ 4.5 કલાક વિતાવે છે. ઘણા લોકો કંઈક નવું કરવાનો પ્રયાસ અથવા સેકન્ડરી ફોન તરીકે નવો ફોન ખરીદવા માટે સાદા કીપેડવાળો ફોન પસંદ કરી રહ્યા છે, જેના કારણે ડમ્બ ફોનનો ક્રેઝ વધ્યો છે. ડમ્બ ફોન એપલના પ્રીમિયમ સેલ ફોન અને સેમસંગના અદ્ભુત કેમેરા ધરાવતા મોડલ સાથે ફીચરની રીતે સ્પર્ધા કરી શકતા નથી, પણ લાંબી બેટરી, ટકાઉપણું અને રાખવામાં સરળતા જેવી સવલતોના કારણે લોકોની પસંદગી બનવા માંડ્યા છે. નોકિયાએ નોકિયા 3310 લોન્ચ કર્યો પછી ઘણા લોકો પોતાનો સ્માર્ટફોન છોડીને 3310 તરફ વળ્યા હતા. શરૂઆતના લાંબા સમય સુધી ચાલતી બેટરીના કારણે લોકો 3310 તરફ વળ્યા હતા, પણ જેમ જેમ વાપરતા ગયા તેમ તેમ તેમને સમજાયું કે ડમ્બ ફોનના અન્ય ફાયદા પણ છે. વૈશ્વિક સ્તરે હજુ પ્રીમિયમ સ્માર્ટફોનનો દબદબો છે અને મોટા ભાગના ગ્રાહકો પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદે છે, પણ ધીરે ધીરે લોકો ડમ્બ ફોનથી વધારે ખરીદી કરી રહ્યા છે, કારણ કે તે હવે વધારે સ્માર્ટ બની રહ્યા છે. ડમ્બ ફોનની ડિમાન્ડ કેટલી છે? 2023માં વિશ્વમાં સેલ ફોનના વેચાણમાં પ્રીમિયમ સ્માર્ટફોનનો હિસ્સો 25% હતો. આવકમાં પ્રીમિયમ સ્માર્ટફોનનો હિસ્સો 60%નો હતો. ડમ્બ ફોનનો હિસ્સો 2%ની આસપાસ છે. ડમ્બ ફોનની સ્માર્ટનેસ વિશે અમે તમને વધુ માહિતી આપીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનો. ત્યારબાદ આપને ડમ્બ ફોનની વધુ વિગતો આપીશું અને આપને પણ અહેસાસ થશે કે આ ફોન હતા એ સારા હતા, એમાં ફક્ત વાત થતી હતી અને સમય બચતો હતો. લઈશું એક બ્રેક. બ્રેક બાદ વાત કરીશું કે આખરે ડમ્બ ફોન તમારા માટે કેટલો ફાયદાકારક છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતમાં અમુક પ્રકારના સર્વે થતા જ નથી, એટલે ડમ્બ ફોન અંગેનો ડેટા નથી, પણ અમેરિકામાં તો જેન ઝી અને પુખ્ત વયના લોકો તેમના સ્માર્ટફોનને છોડીને ડમ્બ ફોન એટલે કે ફીચર ફોનના વધુ રસ લેતા થયા છે. ગૂગલ ટ્રેન્ડ્સના ડેટા દર્શાવે છે કે 2020થી ડમ્બ ફોન શબ્દની શોધમાં સતત વધારો થયો છે. થોડા સમય પહેલાં ટિકટોક પર #બ્રિંગ બેક ફ્લિપ ફોન ટેગ ટ્રેન્ડ કરતું હતું. આ વિડીયોના 7 કરોડથી આસપાસ વ્યૂઝ છે. ડમ્બ ફોનની ડિમાન્ડ 2023માં ડમ્બ ફોનનું યુએસમાં જ વેચાણ 28 લાખ યુનિટનું હતું. નવા ફ્લિપ ફોન અને ઈ સિમ જેવી નવી હાર્ડવેર સુવિધાઓ સાથેના ફોન હતા.
2024ના અંત સુધીમાં ડમ્બ ફોનનું વેચાણ 35 લાખ યુનિટ હશે તેવો અંદાજો છે. આગામી કેટલાક વર્ષોમાં સેલફોનના વેચાણમાં ડમ્બ ફોનનો હિસ્સો 5% રહેશે. બીજી તરફ એવી આગાહી પણ થઈ રહી છે કે ડમ્બ ફોન વધારે લાંબો સમય ચાલે છે, તેથી એની માંગ બહુ નહીં વધે અને અમેરિકામાં ફીચર ફોનનું વેચાણ ઘટીને 2028 સુધીમાં 21 લાખ યુનિટ થઈ જશે. આશાવાદી વિશ્લેષકો આ વાત સ્વીકારવા તૈયાર નથી. આ વિશ્લેષકોના મતે ભવિષ્યમાં 5G હોટસ્પોટ સાથેના ડમ્બ ફોન બની શકે છે અને એના કારણે વેચાણમાં જબરદસ્ત ઉછાળો આવી જશે. નવા સ્વરૂપમાં ડમ્બ ફોન આવશે. કેવા પ્રકારના હશે? 5G હોટસ્પોટ સાથેના ડમ્બ ફોન માર્કેટમાં આવશે. લોકો લેપટોપ સહિતના ડિવાઇસ પર ઇન્ટરનેટ વાપરી શકશે. 5G હોટસ્પોટ સાથેના ડમ્બ ફોનનું વેચાણ જબરદસ્ત હશે એવી ધારણા છે. 5G હોટસ્પોટ સાથેના ડમ્બ ફોન હશે તો ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકાશે. મોટાભાગની આવશ્યક સેવાઓ હવે ઓનલાઈન શિક્ષણ, હેલ્થકેર, બેન્કિંગ વગેરે સેવા ઓનલાઈન થઈ છે. ફોર્મ ભરવા કે જમવાનો ઓર્ડર આપવા પણ ઓનલાઈન સેવાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સેવાઓ માટે અત્યારે ડમ્બ ફોનથી QR કોડ સ્કેન કરી શકાતા નથી. ભવિષ્યમાં કોડ સ્કેન કરી શકાય એવા ડમ્બ ફોન પણ આવે તો પણ નવાય નહીં, કારણ કે માર્કેટ ફરી એકવાર ખુલ્યું છે. યંગસ્ટર્સ તો ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવાના બદલે સ્માર્ટફોનથી જ પેટીએમ, ગૂગલ પે સહિતની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે UPI દ્વારા નાના પેમેન્ટ કરી દેશે. આ પેમેન્ટ સ્માર્ટફોનથી જ શક્ય બને એવી માન્યતા, કારણ કે યંગસ્ટર્સ સ્માર્ટફોન ફરજિયાત યુઝ કરતા હવે સ્માર્ટફોન ન હોય તો પણ UPI દ્વારા ડિજિટલ લેવડ દેવડ કરી શકાય છે. દુનિયામાં અમેરિકા સહિતના દેશોમાં તો ડમ્બ ફોન દ્વારા UPI દ્વારા લેવડ દેવડ કરી શકે છે. ભારતમાં પણ એ શક્ય છે, કારણ કે સ્માર્ટફોન વિના UPI કેવી રીતે કરવું એ પણ સમજો. RBIએ 2022માં નવી UPI સેવાની જાહેરાત કરી હતી, જેમાં સ્માર્ટફોન ન હોય તો પણ ડિજિટલ લેવડ દેવડ કરી શકાય છે. ભારત સરકારના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પહેલ છે. 2016માં તાત્કાલિક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા UPI સર્વિસ શરૂ કરાઈ. 2022 પહેલા UPI સેવા માત્ર સ્માર્ટફોન પર મળતી હતી. UPI 123 નામની 123 નામની નવી સેવાની મદદથી મોટો ફરક પડ્યો છે. સાદા એટલે કે કીપેડ ફોન પરથી પણ ડિજિટલ પેમેન્ટ કરી શકાય. ડમ્બ ફોન એટલે કે સાદા ફોનમાં ગૂગલ કે એન્ડ્રોઈડ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોતી નથી. મર્યાદિત પ્રમાણમાં મલ્ટીમીડિયા સુવિધા હોય છે, એટલે એમાં પણ આ શક્ય છે. RBIની માહિતી મુજબ આ સર્વિસ લોન્ચ કરાઈ ત્યારે ભારતમાં 40 કરોડ લોકો આ પ્રકારના કીપેડ ફોનનો ઉપયોગ કરતા હતા અને તેમના માટે UPI 123 સેવા શરૂ કરાઈ હતી. આ સેવાના કારણે સાદો ફોન ડિજિટલ પેમેન્ટ માટે પણ વાપરી શકાય છે. આ સેવા હેઠળ યુઝરને 4 વિકલ્પ મળે છે. કયા વિકલ્પ મળે છે એ પણ જુઓ. સ્માર્ટફોન વિના UPI કેવી રીતે કરવું એ હવે સમજાવીશું. એક વિશેષ પ્રકારની એપ મળે, જેના વડે સ્માર્ટફોનની જેમ જ UPIનો ઉપયોગ કરી શકાય. બીજા નંબરે એ કે બીજી રીત કઈ છે એ પણ સમજીએ. સેવા હેઠળ મિસ્ડ કોલ સેવા પણ મળે. ફોન વડે એક નંબર પર મિસ્ડ કોલ આપવાનો. મિસ્ડ કોલ નંબર દુકાનો પર આપવાનો રહેતો હોય છે. સાદા ફોનનો ઉપયોગ કરનારા પણ ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. એક ફોન કોલ આવે અને કોલ કરનાર સાથે વાત કરીને UPI પિન નાખવાની. સ્માર્ટફોન વિના UPI ટ્રાન્ઝેક્શનની ત્રીજી રીત, પહેલાથી જ ઇન્ટરેક્ટિવ વોઇસ રિસ્પોન્સ નંબર આપવામાં આવે. આ નંબરો પર UPIથી પેમેન્ટ અને લેણદેણ કરી શકાય. સ્માર્ટફોન વિના UPI ટ્રાન્ઝેક્શનની ચોથી રીત, એમાં વોઇસ આધારિત ટેકનિકનો ઉપયોગ. એટલે કે આ 4 રીતોથી એ સમજી શકાય કે કયા પ્રકારની સિચ્યુએશન ઊભી થાય. મોટાભાગના લોકોને આ વાતની ખબર નથી હોતી કે નાના પેમેન્ટ કરવા માટે પણ લોકો ફરજિયાતપણે સ્માર્ટફોન પોતાની પાસે રાખે છે, પણ UPI માટે સ્માર્ટફોન અનિવાર્ય નથી. યંગસ્ટર્સ તો ટેકનોલોજી અંગે અપડેટ રહે છે, તેથી તેમની આ વાતની ખબર છે. તેથી જ
ડમ્બ ફોન તરફ વળી રહ્યા છે. દુનિયામાં ઘણી કંપનીઓ હવે ડમ્બ ફોન બનાવી રહી છે, પણ ઘણા યંગસ્ટર્સ દુનિયાની સૌથી નાનો ડમ્બ ફોન વાપરવા તરફ વળી રહ્યા છે. શર્ટ કે ટી શર્ટ પરના ઉપરના ખિસ્સામાં રાખી શકાય એવો દુનિયાનો સૌથી નાનો મોબાઈલ ફોન માત્ર અંગૂઠા જેવડો છે. ઝેન્કો કંપનીનો આ ફોન માત્ર 1.82 ઇંચનો છે અને એનું વજન 13 ગ્રામ છે. એપલે પણ પોતાનો કીપેડ ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. અલબત્ત એપલનો કીપેડ ધરાવતો ફોન પણ સ્માર્ટફોન જ છે, પણ બીજી ઘણી કંપનીઓ ડમ્બ ફોન બનાવીને કમાણી કરી રહી છે. ભારતમાં હજુ ડમ્બ ફોનનો એવો ક્રેઝ ઊભો થયો નથી અને લોકો સ્માર્ટફોન જ વધારે પસંદ કરે છે. તેથી મર્યાદિત મોડલ ઉપલબ્ધ છે. ભારતીય બજારમાં ઉપલબ્ધ કેટલાક ખૂબ જ સસ્તા ડમ્બ ફોન અવેલેબલ છે. ભારતમાં પણ અમેરિકા સહિતના દેશોની જેમ 5G આધારિત ડમ્બ ફોન આવશે તો લોકો તેના તરફ વળશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે ફોન કયો યુઝ કરવો એ તમારા હાથની વાત છે, કારણ કે ફોન તમારા હાથમાં અને ખિસ્સામાંથી રૂપિયા તમારા જ જવાના છે. એટલે હવે તમે કઈ રીતે સ્માર્ટ બનો છો એ પણ તમારે જ નક્કી કરવું પડશે.